સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટમાં ભ્રષ્ટાચારથી કંટાળી ગયેલા અધિકારીની એક અનોખી પહેલ જોવા મળી। આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ઓફિસ પરિસરમાં પોસ્ટર લગાવ્યા। પોસ્ટરમાં પોતે ઈમાનદાર હોવાનો અને લાંચ ન આપવાનો ઉલ્લેખ કર્યો છે। કહ્યું કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચની ઓફર કરીને મારું અપમાન ન કરશો। સૂર્યપ્રતાપસિંહ જેમણે આ પોસ્ટર લગાવ્યા છે ઓફિસમાં કહ્યું કે હું તમારું કામ કરું એમાં કોઈ ઉપકાર હું નથી કરતો, તમારું કોઈ પણ ગેરવાજબી કામ રૂપિયા લઈને નહીં કરી આપું તેની ખાતરી છે। હું તમારો મિત્ર છું કારણ કે ભારતીય નાગરિક છું। તો આવાસ યોજનાના મેનેજરની આ ખૂબ સરાહનીય પહેલ ઓફિસમાં જ પોસ્ટર લગાવ્યા છે। રાજકોટ કોર્પોરેશન ઉપર વધુ એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ આવાસ યોજનાના મેનેજરની ઓફિસ બહારના આ દ્રશ્યો છે અને ત્યાં જ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે બન્યો છે। દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના તેવું સ્લોગન મારવામાં આવ્યું છે। સાથે સાથે જે પ્રમાણે ગુણવંત શાહ જે છે તેમની પંક્તિઓ છે તે લગાવવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારના ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અંદર ઓફિસમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે આવાસ યોજનાની આ ઓફિસ છે, આવાસ યોજનાના મેનેજર છે, તેમના જ દ્વારા આ પ્રકારે જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। જે પ્રમાણેના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે હાલ બનવા પામ્યો છે। સૂર્યપ્રકાશ જે પ્રતાપસિંહ નામના જે આ મેનેજર છે તેમના જ દ્વારા આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે જે પ્રમાણે કોર્પોરેશનમાં એટલે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોય છે અને ભ્રષ્ટાચાર એટલે કે એટલી હદે થતો હોય ત્યારે કર્મચારીએ જ આ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવા પડ્યા છે। તે સૌથી મોટો સવાલ છે। આપણે જે કોર્પોરેશનના અધિકારીઓ છે અહીંયા કામ કરતા તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। સાહેબ, શું નામ છે તમારું? મનસુખભાઈ, કોણ અહીંયા ઓફિસમાં કામ કરે છે? મેનેજર સૂર્યપ્રતાપ। આ પોસ્ટર અહીંયા લગાડ્યા કેટલા દિવસથી કઈ લગાડ્યા કે? તો 6 મહિના જેવું થયું। 6 મહિના થઈ ગયા। એવી જરૂર શું પડી હશે કે સાહેબે આવા પોસ્ટર લગાવવા પડ્યા? એ તો એને સારા ઓલા વિચાર માટેનો, બીજું કઈ ઇસ્યુ ઓલું કઈ નથી, સારા ઓલા માટેનું, સારા લોકોના મગજમાં સારા ઉદ્દેશ્ય। બીજા કર્મચારીઓ અહીંયા છે એટલે બધાને સારા, બધી જે કોઈ આવે પબ્લિક એને સારા વિચાર ઓલા માટે, બીજું કોઈ ઓલા માટેનું કોઈ ચોક્કસથી જે પ્રમાણે કર્મચારીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે જે અધિકારીઓ અહીંયા આવતા હોય, જે અરજદારો આવતા હોય, તેમના સારા વિચારો માટે આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। આપણે ચેમ્બર દર્શાવવાનો પ્રયત્ન કરશું, દેખાડવાનો પ્રયત્ન કરશું, કારણ કે ચેમ્બર છે આ મેનેજરની ચેમ્બર છે અને ત્યાં પણ આ જ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના જે પ્રમાણે પોસ્ટરમાં વાત કરવામાં આવી છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપું તેમાં હું તમારા ઉપર ઉપકાર કરતો નથી, જો કે તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખજો। હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું। ગુણવંત શાહનું નામ લખ્યું છે નીચે ને આ જ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે બન્યો છે। કોર્પોરેશનમાં અગાઉ પણ આ પ્રકારના વિવાદો છે તે ઉભા થયા હતા, પરંતુ જે અધિકારી છે તેઓ ક્યાંક ને ક્યાંક લાંચના જે અરજદારો લાંચ આપવાના પ્રયત્ન કરતા હોય છે તેમનાથી કંટાળીને આ પ્રકારના તેમને પોસ્ટર લગાવ્યા છે। છેલ્લા 6 મહિનાથી આ પ્રકારના પોસ્ટરો લગાડવાની વાત સામે આવી રહી છે, ત્યારે અધિકારી આવ્યા બાદ જ આ આખો મામલો શું છે તે જાણવા મળશે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।